ભાવનગર નીલમબાગ પોલીસે બગાસુ ખાતા પતાસું મળ્યું છે। ફરિયાદી પોતે જ ગાંજાની માયાજાળમાં ફસાયો। નીલમબાગ પોલીસે 5 નબીરાને 475 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડેલ છે। ખાનગી ટ્રાવેલ્સ મારફતે મુંબઈથી એક પાર્સલ આવ્યું હતું, જેમાં ડોગસ બિસ્કિટ, રોકડ રૂપિયા, 2 ડિજિટલ કાંટા, ગાંજો કસ કરવાની ડબ્બીઓ તેમજ ગાંજો મળી આવ્યો છે। ફરિયાદી ઋતુરાજસિંહ નીલમબાગ પોલીસે પહેલા કહ્યું કે મુંબઈથી મારું એક પાર્સલ આવ્યું છે, પરંતુ આ બેગમાં 5 લાખ રૂપિયા રોકડા હતા, તે ગાયબ છે। માટે પોલીસે ખાનગી ટ્રાવેલ્સની ઓફિસે જઈ સીસીટીવી ચેક કરતા 3 યુવાનો બેગમાંથી એક પાર્સલ લેતા દેખાય છે અને આ બેગ ફરી ત્યાં મૂકી દે છે। આ બાબતે પોલીસે તપાસ શરૂ કરતા 3 યુવકને પકડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ, ભાવનગર।